વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ આજે બીજા દિવસે પણ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ચકચાર જગાવી છે. ત્યારે ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબીબના પરિવારે ન્યાય અપાવવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશન આહવાન ઉપર હડતાલ પાડી પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ રાજે જણાવ્યું હતું કે કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે જઘન્ય ઘટના થઈ છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. ત્યારે પહેલા તો એ મર્ડરની સુસાઇડમાં તબદીલ કરીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો અને ખરેખર ત્યાર પછી ફલિત થયું છે કે આ કોઈ આપઘાત ન હતો, મર્ડર હતું અને તેનો શાંતિપૂર્ણ વિરોધ થઈ રહ્યો હતો. સતત બીજા દિવસે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી અને ઓપરેશન સહિતની સેવાઓ બંધ રહી હતી. ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં 50 થી વધુ ઓપરેશન બંધ રાખવામાં આવ્યા હતા. આજે પણ ડોક્ટરોની હડતાલને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. અનેક દર્દીઓએ સારવાર વિના જ પરત ફરવું પડ્યું હતું, ત્યારે ઓપરેશનને પણ અસર પહોંચી હતી. જુનિયર તબીબોની હડતાલના કારણે જનતાને, દર્દીઓને હાલાકી તો ભોગવવી જ પડી રહી છે, પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે કે વૈકલ્પિક વ્યવસ્થા જળવાઈ રહે. આ બાબતે અમે અમારા જુદા જુદા મેડિકલ ઓફિસર્સ, એસોસિએટ પ્રોફેસર, ટીચર્સ એ લોકોને પણ અમે કામ લગાડી દીધા છે. સિક્યોરિટીના ઇસ્યુ મુદ્દે હાલમાં પણ સિક્યોરિટીના જે પણ આસ્પેક્ટ સોલ્વ નથી થયા, એના માટે અમે ફરીથી કડક શબ્દોમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને ડીન સાહેબને આજે ફરીથી અમારા શબ્દો અને અમારી માંગણીઓની રજૂઆત કરીશું. આખા ગુજરાતમાં છે, ગુજરાતના ખાલી રેસિડેન્ટ ડૉક્ટર્સ નહીં, પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને દરેક ડૉક્ટરની અંદર પણ છે. આજે આઈએમએ દ્વારા પણ જે ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે. આજે એસએસજી હોસ્પિટલ ખાતેથી એક જાહેર રેલીનું આયોજન કરેલ છે, જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને આઈએમએના પ્રમુખ પણ હાજર રહેવાના છે અને એક રેલી અમે કાઢવાનો આજે અમારો આગળનો કાર્યક્રમ છે. કાર્યક્રમના રેલીનો જે સમય છે એ આશરે 4 થી 5 વચ્ચેનો રહેશે.